ભારતમાં ફરી એકવાર કોવિડ-19ના કેસની અંદર ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુની અંદર JN.1 વેરિયન્ટ્સને આતંક મચાવ્યો છે। જો કે વિશ્વ આરોગ્ય સંગઠને કોવિડ-19 મહામારીની સમાપ્તિની જાહેરાત કરી હતી અને તેમ છતાં પણ નિષ્ણાંતો કોવિડ-19થી સાવચેતી રાખવાની સલાહ આપે છે। શું આ નવો વેરિયન્ટ ફરી ચિંતાનો વિષય બનશે કે પછી સામાન્ય ફ્લૂની જેમ રહી જશે તે જોવાનું રહ્યું। ભારતમાં કોરોનાનો ફરી પગપેસારો। JN.1 વેરિયન્ટે ભારતની વધારી ચિંતા। કોવિડ-19ના પુનરાગમનથી લોકોમાં ડરનો માહોલ। દક્ષિણ પૂર્વ એશિયામાં કોવિડ-19ના કેસોમાં વૃદ્ધિ જોવા મળ્યા બાદ ભારતમાં પણ તાજેતરના અઠવાડિયામાં કોવિડ-19ના નવા કેસો સામે આવ્યા છે। આમાંથી મોટાભાગના કેસો કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોમાંથી નોંધાયા છે। મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ સંક્રમણના કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે। જો કે વિશ્વ આરોગ્ય સંગઠને મે 2023માં મહામારીના અંતની જાહેરાત કરી હતી। તેમ છતાં કોવિડ-19 વૈશ્વિક સ્તરે હજુ પણ ફેલાઈ રહ્યું છે। ભારતના મોટાભાગના કેસો હળવા છે અને નવા કેસોના કોરોનાથી થતા મૃત્યુ કે આઈસીયુમાં દાખલ થવા સાથે સીધો સંબંધ નથી। ત્યારે ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડની સ્થિતિ અંગે વાત કરીએ તો મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ અનુસાર મુંબઈમાં આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી કોવિડ-19 સંબંધિત 2 મૃત્યુ થયા છે। આ બંને દર્દીઓને એક જ સમયે 2 કે તેથી વધુ બીમારીઓ હતી। મૃત્યુના કારણોમાં હાઇપોસ્લેમિક હુમલા સાથે નેફ્રોટિક સિન્ડ્રોમ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે। તો બીએમસીએ જણાવ્યું કે મે મહિનામાં અગાઉના મહિનાઓની સરખામણીમાં વધુ કોવિડ દર્દીઓ સામે આવ્યા છે, પરંતુ આ બીમારી હવે એક સ્થાનિક બીમારી બની ગઈ છે અને ચિંતાનું કારણ નથી। JN.1 વેરિયન્ટથી વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓને એલર્ટ રહેવાની જરૂર। ઉલ્લેખનીય છે કે JN.1 વેરિયન્ટથી ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોને સાવચેત રાખવાની જરૂર છે। શાલીમાર બાગમાં આવેલી ફોર્ટિસ હોસ્પિટલના પલ્મોનોલોજીના સિનિયર ડાયરેક્ટર અને હેડ ડોક્ટર વિકાસ મૌર્યના મતે JN.1 વેરિયન્ટ દ્વારા અત્યાર સુધી માત્ર હળવાથી મધ્યમ કોવિડ-19 લક્ષણો જોવા મળ્યા છે અને ગંભીર બીમારીનું જોખમ ઓછું છે। વાસ્તવમાં કોવિડ-19 ક્યારેય સંપૂર્ણપણે ગાયબ થયો નથી, પરંતુ તે સ્થાનિક સ્વરૂપમાં જળવાઈ રહ્યું છે કે જ્યારે સ્થાનિક કે ક્ષેત્રીય પ્રકોપનું કારણ બને છે। બીજી તરફ તાજેતરના અહેવાલો અનુસાર મે મહિનામાં અત્યાર સુધીમાં ભારતમાં 257 સક્રિય કેસ નોંધાયા છે। જેની વિગતવાર રીતે વાત કરીએ તો કેરળમાં 95 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં 44 અને તમિલનાડુમાં 34 કેસ સામે આવ્યા, જ્યારે ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના શહેરોમાં નવા કેસ જોવા મળ્યા। જો કે આરોગ્ય અધિકારીઓ અને નિષ્ણાંતો ભારપૂર્વક જણાવે છે કે હાલની સ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી। મોટાભાગના કેસો હળવા લક્ષણો ધરાવે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ઓછું છે। વર્તમાન ઉછાળા પાછળ JN.1 વેરિયન્ટ મુખ્ય જવાબદાર માનવામાં આવે છે, જે ઓમિક્રોનનું એક પેટા વેરિયન્ટ છે। દક્ષિણ પૂર્વ એશિયામાં કોવિડ-19ના કેસોમાં વૃદ્ધિ મુખ્યત્વે JN.1 વેરિયન્ટને કારણે થઈ છે, જે ઓમિક્રોન BA.2.86 વેરિયન્ટનો વંશજ છે। તો વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર JN.1 વેરિયન્ટમાં લગભગ 30 મ્યુટેશન છે। નિષ્ણાતો હાલમાં પ્રસારિત થઈ રહેલા વેરિયન્ટની ઓળખ માટે પરીક્ષણ અને જીનોમિક સર્વેલન્સ પર ભાર મૂકી રહ્યા છે। તેમ છતાં લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ ધોવા અને શારીરિક અંતર જાળવવા જેવી મૂળભૂત સાવચેતીનું પાલન કરવાથી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય છે। બ્યુરો રિપોર્ટ, GS।